ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः. આજે આપણે 14મા અધ્યાયની સમરી જોવાની છે, જે વાસ્તવમાં મહાવાક્ય વિચારના રૂપમાં જ છે. મહાવાક્ય વિચાર એટલે જીવ બ્રહ્મ ઐક્ય, કે જીવાત્મા પરમાત્મા ઐક્ય જે છે, બંને વાસ્તવમાં એક જ વસ્તુ છે. ખાલી અજ્ઞાનથી જીવ જે છે એ પરમાત્માને પોતાનાથી ભિન્ન માને છે. એ જ પરમાત્માની ઉપાધિ અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન હોય તો પોતાને જીવ માને, અને જીવ માનીને પછી પોતાના અલ્પ અને પરમાત્મા પોતાનાથી ભિન્ન એવું માને. પરમાત્મા જીવથી પોતાને જુદો ન માને, કારણ કે જુદું માનવું એ વાસ્તવમાં અજ્ઞાનનું કાર્ય છે, ને પરમાત્મા અજ્ઞાન ન હોઈ શકે. એ તો માયા ઉપાધિ. એટલે અહીંયા અને એટલે જ્ઞાનનું ફળ અને જ્ઞાનના સાધનની ચર્ચા છે. પણ ભગવાન જે છે અહીંયા જરા જુદો એપ્રોચ લે છે. આમ તો 13મા અધ્યાયમાં બધું આપણે જોયું છે. એટલે અહીંયા ભગવાન 14મા અધ્યાય પછી એની જ વાત કરે તો એનો અર્થ ના રહે. એટલે ભગવાનની આખી વસ્તુ જે છે જ્ઞાનનું સાધન, જ્ઞાનનું ફળ, એની જરા જુદા દૃષ્ટિકોણથી વાત કરે છે. અને એના માટે 13મા અધ્યાયનું બેકગ્રાઉન્ડ હોવું આ બહુ જરૂરી છે. જેમ ભગવાને કહ્યું કે આ સમગ્ર જગત જે છે એ ઈશ્વર એનું કારણ છે. અને ઈશ્વર એટલે શું? પુરુષ અને પ્રકૃતિ, બ્રહ્મા અને માયા. એ આપણે વેદાંત સારમાં એ ચર્ચા કરી કે વાસ્તવમાં એ ઈશ્વર અનાદિ, અર્થાત એની ઉપાધિ અનાદિ, જેના થકી એ સર્જક બને, એની ઉપાધિ થકી એ સર્જકે બને, અને ઉપાધિ થકી સર્જને બને. બંને સર્જક અને સર્જન બંને. એટલે એ ત્યાં આપણે માયા કહો કે અહીંયા એને પ્રકૃતિ કહો. એટલે પુરુષ અને પ્રકૃતિ જે છે એનું મિશ્રણ, જેને કહીએ સત્ય મિથ્યાનું મિશ્રણ ઈશ્વર. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ ગુણાંશૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. એટલે વાસ્તવની અંદર પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્ધિ, હે અર્જુન તું જાણ, આ પ્રકૃતિ અને પુરુષ અનાદિ ઉભવ બંને અનાદિ છે. વિકારાંશ ગુણાંશૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. અને એમાંથી બધા વિકાર એટલે આ બધું નામ રૂપાત્મક જગત છે, વિકારી છે ને, બદલાય છે.
વિકારાંશ ગુણાંશૈવ. અને વાસ્તવમાં જે આ તને તું જગત જે સર્જન એમાં જે છે, જે આ જણાય છે તને, એ ઈશ્વરની આ જે પ્રકૃતિ છે એનું જ બધું કાર્ય છે, એના જ વિકાર છે. વિદ્ધિ પ્રકૃતિ સંભવાન વિકારાન. પ્રકૃતિ સંભવાન, પ્રકૃતિ થકી જે કારણ બને છે, પ્રકૃતિ જ જેનું થકી માયા ઉપાદાન કારણ બને, પ્રકૃતિ થકી જ કે માયા થકી, શક્તિ થકી એ વાસ્તવમાં એ નિમિત્ત કારણ. એટલે આ બિગિનિંગલેસ બંને વસ્તુ, પ્રકૃતિ અને પુરુષ બંને એ વાસ્તવમાં અનાદિ છે. એટલે ઈશ્વર એ રીતે કારણ બને. કારણ ગુણા કાર્ય અનુવર્તનતે. એટલે વાસ્તવની અંદર કારણના ગુણો જે હોય એ કાર્યમાં જણાય તમને. એટલે બાળકનો જે છે એ બાળકના અંદર ગુણો, બાળકનો દેખાવ, ઘણીવાર બાળકની ચામડીનો રંગ કે બાળકના કેટલાક બીજા ગુણો પણ માતા પિતાના ક્યારેક, એટલે પછી આ એટલે તો તકલીફ થતી હોય છે. જન્મે એની સાથે જ પછી કે કોના જેવો દેખાય છે, એમ કે કોના જેવી દેખાય છે. બાળકી હોય તો બિચારી, એટલે એને ના મારા જેવી દેખાય છે, ના મારા જેવી, પિતા કે પછી લોકો આવે કે આના જેવી દેખાય, આના જેવી દેખાય. અને એટલે વાસ્તવમાં જો પછી બાળક થોડું મોટું થાય અને જણાય કે હવે આ જાજુ બિચારાને ભગવાને આપી નથી બુદ્ધિ વગેરે, તો પછી એ બધું બંધ કરી દે. મારા જેવું પછી ના બોલે, પણ પહેલાં બધું બોલી દે. ઘણીવાર શું છે, બેમાંથી એકની પ્રધાનતાવાળી હોય દેખાવમાં, કે એ રીતે ઘણીવાર એક બાળક, પહેલું બાળકમાં એકની પ્રધાનતા હોય, બીજું બાળક આવે બીજાની પ્રધાનતા હોય. પિતા દાખલા તરીકે શ્યામ હોય રંગમાં અને માતા દાખલા તરીકે ગૌરવર્ણ હોય. ઘણા એવું મળે કે પહેલું બાળક હોય ગૌરવર્ણનું હોય આવું બધું, આ બીજું બાળક હોય શ્યામ રંગનું હોય. આવું બધું ઓલ્ટરનેટિવ જોવા મળે. કશું ઇન શોર્ટ પ્રકૃતિ પુરુષ જે છે એમ એ જ વાસ્તવની અંદર જે કારણ છે એ પ્રકૃતિ જ વાસ્તવની અંદર પ્રકૃતિ પુરુષ. પુરુષ તો એટલે ચૈતન્ય તો ખરું જ ને હવે જગતની અંદર, પરંતુ એની સાથે સાથે શું છે આ વસ્તુ, આ પ્રકૃતિના ગુણો પણ એમાં જણાય. એટલે ઈશ્વર જે છે એ કારણ અને જગત એનું કાર્ય, અને કાર્યની અંદર પ્રકૃતિ અને પુરુષ બંને જણાય છે. પણ હવે સમજી ચેતનતા ક્યાં જણાય છે? તમે જ જીવ ખરો કે નહીં, ભાગ જગતનો. ભલે આ જળ જગત કહો, પણ જીવ ચેતન છે. એટલે વાસ્તવમાં જીવ જે છે ચેતન છે. ઇનફેક્ટ જગતે પણ ચૈતન્યથી વ્યાપ્ત છે, એ તો આપણે જાણીએ જ છે. પણ ચાલો સીધી ચેતનતા નથી જણાતી, તો જળ જગત છે, વાંધો નહીં. પણ જીવે જગતનો ભાગ જ છે. આ ચેતન છે, ભલે આ ચેતન નથી, બરાબર છે. આ જગત છે ને આ જગત છે, બંને જગતનો જ ભાગ છે. બંનેની ઉત્પત્તિ આવી છે મહાભૂતોમાંથી, મહાભૂતો આવ્યો છે પ્રકૃતિમાંથી. એટલે વાસ્તવમાં એક ચેતન જણાય છે. એનો અર્થ કે પુરુષની પણ અભિવ્યક્તિ છે, અને એ જીવના રૂપમાં અનુભવ કરનારા રૂપમાં. અનુભવ કરનારો છેવટે બ્રહ્મ છે. અનુભવનો વિષય અનુભવ કરનારાને જ જાણવાનું છે હું બ્રહ્મ છું. અણે નથી જાણવાનું કે હું બ્રહ્મ છું. અને પાસે તો અહમ હું પણ જ નથી, બિચારું ક્યાંથી જાણે? જ્યાં હું હોય ત્યાં જાણવાની વસ્તુ છે. હું જ ચેતન છે, અને એ હુંને જ હુંના રૂપમાં જ જાણવાનું છે, સાચા રૂપમાં. સાચો હું છે એ વાસ્તવમાં ચૈતન્ય જ છે, બીજું કશું છે નહીં. એનાથી આગળ મૂકીએ છીએ તો પાછું આ પ્રકૃતિને, જળ વસ્તુને અંદર જોડી દઈએ છીએ, જે મિથ્યા છે. તમે જાણો જ છો, પુરુષ અને પ્રકૃતિમાં પુરુષ સત્ય છે, પ્રકૃતિ મિથ્યા છે. સત્ય મિથ્યાનું મિશ્રણને જ ઈશ્વર કહીએ છીએ વગેરે આપણે જાણીએ છીએ બધું. એટલે પુરુષ પ્રકૃતિસ્થો હિ વગેરે વગેરે એ વાસ્તવમાં પુરુષ જ પ્રકૃતિની અંદર અભિવ્યક્ત થઈને આ રીતે. એટલે આ સમગ્ર ભોગ્ય પ્રપંચ જે છે એ પ્રકૃતિની ઉપજ છે. પ્રકૃતિ એ વાસ્તવમાં જળ છે, અને તો પ્રપંચ પણ જળ છે. બધો જગત પ્રકૃતિ વિકારી છે, અને પ્રકૃતિ છે બધા અનેક નામરૂપોવાળી, એટલે દ્વૈતાત્મક છે, વિકલ્પાત્મક છે એમ પણ કહો. તો પ્રપંચ પણ એ પ્રકારનું છે. પ્રકૃતિ વિકારી છે, માયા વિકારી છે, પ્રકૃતિ વિકારી છે. અને પ્રકૃતિમાં જ આ બધા અવ્યક્ત નામરૂપો રહેલા છે, એટલે એ તો વિકલ્પવાળી તો ખરી છે.
અને એ જ વસ્તુ આ અભિવ્યક્ત થાય છે. પ્રકૃતિનો જ વિકાર છે માટે આ જગત જે અવ્યક્ત હતું એ જ વ્યક્ત થયું છે, એટલે વિકાર. અને એ બધા જે અવ્યક્ત જગત હતું એ વ્યક્ત થયું ત્યારે પેલું આપણે દ્વૈત વગેરે આપણને બહુ સ્પષ્ટ જણાય છે. એક નામરૂપ, એક રૂપ બીજા રૂપથી જુદું છે જ. પ્રત્યેક રૂપમાં કોઈક ને કોઈક વિશેષતાઓ છે, બીજા રૂપમાં એનાથી જુદી વિશેષતાઓ છે. એટલે એ રીતે વાસ્તવમાં દ્વૈતાત્મક જગત, વિકલ્પાત્મક જગત. અને એ રીતે, અને એનો જે દ્રષ્ટા જે છે, બરાબર, તમે તો વાસ્તવમાં ખરેખર જે છો સાક્ષી છો સમગ્ર જગતના. બધું જે વિકારી જગત છે એના સાક્ષીમાં તમે નિર્વિકાર જ છો. એ અભિવ્યક્તિ શેની છે વાસ્તવમાં? એ તો આ બ્રહ્મ પુરુષ જ છે વાસ્તવમાં. અને જીવ કહો, ચાલો જીવ કહો તો વાંધો નથી, પણ એ વાસ્તવ પુરુષ જ જે વાસ્તવમાં જીવના રૂપમાં અભિવ્યક્તિ થયું છે. પુરુષની અભિવ્યક્તિ અંતઃકરણ થકી પરમાત્માની, એને તો જીવ કહીએ છીએ. એટલે એ રીતે વાસ્તવમાં બંને પુરુષ અને પ્રકૃતિ સમગ્ર જગતમાં જોવા મળે છે. જે માતા પિતાના ફીચર્સ બાળકમાં જોવા મળે, ઘણીવાર મિક્સ હોય, ઘણીવાર એકની પ્રધાનતા હોય, ઘણામાં બીજાની પ્રધાનતા હોય છે, એવું બધું હોય છે. એવી રીતે જીવની અંદર ચૈતન્યની પ્રધાનતા, અને આ જળ જગત એટલે જળ શરીર વગેરે પણ ખરું. અને આ બધી વસ્તુઓની અંદર વાસ્તવમાં પ્રકૃતિની પ્રધાનતા, અસ્થિભાતિના રૂપમાં ચૈતન્ય. પરંતુ અહીંયા અહમ અસ્મિ કરીને આપણે કહી શકીએ કે હું ચેતન છું વગેરે, અને એ વસ્તુ બદલાઈ ન શકે. તમારા વિશે બીજું બધું બદલાય, પણ હું ચેતન છું નહીં બદલાય. હા, હું ચેતન પુરુષ છું, હું ચેતન મનુષ્ય છું, બરાબર છે. તો પછી તમારે કહેવું પડે, બરાબર છે. અને આ તો આપણે બોલીએ આવું, પણ દાખલા તરીકે પ્રાણી હોય તો એ કહી શકે ને, બોલતા નથી જુદી વસ્તુ છે, પણ એ કહી શકે ને હું ચેતન હાથી છું, આઈ એમ કોન્શિયસ, એટલે હું પ્રાણી છું કહી શકે ને. પણ એટલે વાસ્તવની એનો અર્થ એવો થયો કે હું ચેતન છું એટલું નથી બદલાતું, બાકી બધું બદલી જાય છે. હું ચેતન પુરુષ છું, મનુષ્ય છું, હું ચેતન પ્રાણી છું, કે હું ચેતન મચ્છર છું, જે પણ હોય એ બધા ચેતન જ છે. પરંતુ કશુંક એવું છે જે વિકારી હતું એને આ નિર્વિકાર વસ્તુમાં મૂકી દઈએ છીએ. એટલે આ એનું નામ અવિવેક થઈ ગયું. પુરુષ પ્રકૃતિ અવિવેક કહેવાય. આત્માના આત્મા વિવેક કહો. હું ચેતન છું ન બદલાઈ શકે થ્રુ આઉટ ધ લાઈફ. હું ચેતન યુવાન છું, એટલે આપણે બોલીએ ને પણ હું યુવાન છું કહીએ, પણ એટલે આપણે ચેતન તો ખરા, એ તો આપણે જાણીએ જ છે, એટલા માટે જ નથી બોલતા. કોમન ફેક્ટર હોય આપણે બોલીએ જ નહીં. કોમન ફેક્ટરને ઇગ્નોર કરો એ તો બહુ સામાન્ય છે. જે સૌથી કોમન ફેક્ટર હોય ને, સાધારણ વસ્તુ, એને ઇગ્નોર જ કરીએ. આકાશને હંમેશા ઇગ્નોર કરીએ. તમે અત્યારે મને જુઓ છો, વચ્ચે આકાશ છે જ. ઇનફેક્ટ આકાશ ન હોય તો હું જ ક્યાંથી રહી શકું? આકાશ નામની વસ્તુ, અથવા આકાશમાં સમાવેશ થયો છે એટલે શું અહીંયા? આકાશ ન હોય તો વિચાર કરો કેવી રીતે સ્વામી હોય ત્યાં. પણ સ્વામીને જો એમ કહું, હું સ્વામી જોઉં, અરે પણ વચ્ચેના આકાશનો અનુભવ તો કરો જ છો ને. પણ નહીં, કારણ કે બધા જ નામરૂપો છે, બધા એ નામરૂપો તરફ આપણું ધ્યાન જાય. આ સૌથી સાધારણ જે વસ્તુ છે એના તરફ આપણું ધ્યાન નથી જતું. આ નામરૂપ સ્વામી તરફ ધ્યાન જાય, પણ સ્વામીને પ્રકાશિત કરનારો પેલો પ્રકાશ રહેલો છે, આખા શરીરને પ્રકાશિત કરીને રહેલો છે, એ હંમેશા આપણે ઇગ્નોર કરીએ. સૌથી સાધારણ અવયવ જે હોય છે, કારણ કે એની સતત હાજરી હોય છે, વ્યાપક હોય છે. અને વ્યાપક જેટલું વધારે વ્યાપક એટલા એમાં વિશેષતાઓ ઓછી હોય. એટલે આકાશમાં વિશેષતા ઓછી જ છે નેચરલી, શરીરમાં કરતાં. શરીરમાં અનેક વિશેષતાઓ છે, આ પ્રકારનો આકાર, આ પ્રકારનો દેખાવ, ઘણી બધી વિશેષતાઓના આધારે તો આપણે ઓળખી શકીએ છીએ. જેટલી વિશેષતાઓ વધારે એટલી વસ્તુ મર્યાદિત થતી જાય. કારણ કે વિશેષ જેટલું વિશેષતાઓ છે એટલી વસ્તુ વધુ સાધારણ, વધુ વ્યાપક, વધુ કોમન એક જ વસ્તુ છે. એટલે આ રીતે આકાશની અંદર તમે જાણો છો એક જ ગુણ છે. પૃથ્વીની અંદર પંચગુણ આવી ગયા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. હવે આ શરીર એમાંથી બન્યું, તો પછી વાસ્તવની અંદર એમાં બધું છે, આકાશથી માંડી બધું છે. પરંતુ આ રીતે વાસ્તવની અંદર એમાં ઘણી બધી વિશેષતાઓ આવી ગઈ. જ્યારે તમે જોનારા અને હું જે દૃશ્યની વચ્ચે આકાશ છે એમાં કોઈ ખાસ ગુણો નથી શબ્દ સિવાય. એટલે એ સાધારણ છે. એટલે આપણે જેટલી વિશેષતાઓ છે એટલું આપણું ધ્યાન પણ ઓછું જાય. પરંતુ એ ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી જે કેવું હોય, પરંતુ એ વસ્તુ વ્યાપક છે. વ્યાપક વસ્તુ તરફ ધ્યાન ઓછું જાય છે. આપણે જોઈ ગયા 13મા અધ્યાયની અંદર ઉદાહરણ આપ્યું આત્માનું, ત્યારે આત્મા માટે ઉદાહરણ આપ્યું ત્યારે આકાશ અને પ્રકાશની વાત કરી. પ્રકાશ એવી વસ્તુ છે. પ્રકાશ અત્યારે અહીંયા હમણાં દિવસ શું કે ચારે તરફ બધું જ દેખાય છે આપણને, બરાબર.
જે વસ્તુ હમણાં થોડા કલાક પહેલાં હું નહોતો જોઈ શકતો એની એ જ વસ્તુ બારીમાંથી હવે અત્યારે બધું દેખાય છે મને. તો જવાબદાર વસ્તુ શું છે? વસ્તુ જવાબદાર છે કે પ્રકાશ જવાબદાર? પ્રકાશ જવાબદાર છે. જેને કારણે હું દર્શન કરી શકું છું, આનંદ લઈ શકું છું. પ્રકાશ વ્યાપેલો છે પણ એ પ્રકાશ તરફ ધ્યાન નથી જતું. હું હમણાં તો વૃક્ષ છે પણ પ્રકાશ સહિત વૃક્ષ છે એવું નથી બોલતો કદી. એટલે બહુ અનફોર્ચ્યુનેટ વસ્તુ છે કે જેટલી વસ્તુ વ્યાપક હોય છે એટલું આપણું ધ્યાન નથી જતું. એટલા માટે આત્મા તરફ, હું આત્મા સર્વવ્યાપી હોવા છતાંય એના તરફ ધ્યાન નથી જતું, નામરૂપ તરફ ધ્યાન જાય છે, કારણ કે એમાં વિશેષતાઓ છે. એની સરખામણીમાં એને વ્યાપીને રહેલો જે આત્મા છે એ નિર્વિશેષ છે. ખરેખર એ જ એને અસ્તિત્વ પ્રદાન કરે છે, એના થકી જ ભાસે છે. એટલા માટે પેલું પ્રકાશનું ઉદાહરણ આપ્યું. પરંતુ આપણું એટલે ધ્યાન નથી જતું. વસ્તુ શોધીએ છીએ, વ્યાપક વસ્તુને શોધીએ છીએ. આપણે આપણી જાતને વ્યાપક બનાવવું છે, મોટા બનાવવું છે. કેટલા મોટા બનાવવું છે એનો કોઈ અંદાજ જ નથી. સૌથી મોટા બનવું છે એવો જ મનની અંદર હિડન, ગૂઢ રીતે છુપાઈ પડેલું છે કે મારે સૌથી મોટા બનવું છે. આવું બોલીએ નહીં, કદાચ આવો વિચાર પણ ના આવે, પરંતુ મોટા બનવું છે તો સતત આપણે પ્રયત્ન ચાલુ હોય છે. મોટા એટલે વ્યાપક. એટલે આ રીતે જેટલું વધારે વ્યાપક બનવું હોય તો વિશેષતાઓ છોડવી જોઈએ. અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે વધુ વ્યાપક બનવા માટે આપણને થાય છે કે હું વધારે વિશેષતાઓ ઉમેરું તો એના કરતાં હું બધા કરતાં મોટો થતો જાઉં. પરંતુ જેટલી વિશેષતા ઉમેરીએ આપણે એટલા આપણે વધુ ને વધુ અલ્પ થતા જઈએ. કારણ કે જે મારામાં વિશેષ છે એ બીજામાં ન હોય ને. એટલે વધુ વિશેષતા ઉમેરું એમ વધુ ને વધુ હું અલ્પ થતો જાઉં, બીજાઓ કરતાં જુદો થતો જાઉં. એને જ કહેવાય વિશેષ, કે જે બેની વચ્ચે ભેદ પાડે. એને જ વિશેષ કહેવાય. જો બેની વચ્ચે ભેદ પાડે તો પછી મતલબ કે દ્વૈત વધતું જાય, અલ્પતા વધતી જાય. એટલે બનવું છે વ્યાપક, પરંતુ રસ્તો અપનાવ્યો છે અલ્પતાનો. એનું નામ સંસાર. એને કહેવાય સ્ટ્રગલ, સંઘર્ષ કહેવાય. એટલે વિશેષતાઓ છોડવી. એ વિશેષતાઓ થકી જ આપણે આપણી ઓળખાણ આપતા હોઈએ છીએ. એટલે કે રાગદ્વેષ થકી આપણે આપણી ઓળખાણ આપતા હોઈએ છીએ. રાગદ્વેષવાળો હું એટલા માટે આપણે તમારા મારે વચ્ચે વાત કરીએ આપણે ત્યારે આપણે શરૂ કરીએ, મને તો આ ગમે, આ વસ્તુ ના ગમે. તમે કહો મને આ ગમે, આ વસ્તુ ના ગમે. એમ કરીને આપણે આપણી ઓળખાણ આપતા હોઈએ છીએ. એ રીતે આપણે કમ્યુનિકેટ કરતા હોઈએ. પરંતુ આપણે જાણવું જોઈએ કે આ રીતે હું મારી વિશેષતાઓનું વર્ણન તમારી આગળ કરું છું, તમે તમારી વિશેષતાઓનું વર્ણન મારી આગળ કરો. એટલે વિશેષતાઓનું વર્ણન કરીને આપણે સમહાવ કંઈક એવું માનીએ છીએ કે આપણે જરા વિશેષ છીએ, એટલે એ રીતે આપણે મોટા જ છીએ. પરંતુ ખરેખર જેટલી વધુ વિશેષતાઓ ઉમેરો એટલું વ્યક્તિ વધુ ને વધુ અલ્પ બનતું જાય. અલ્પતાનો ખ્યાલ, અલ્પ બનવાના નથી, તમે છો, મહાન જ છો. મહાનતા માટે જ પ્રેમ એટલે છે ને. તમને મહાનતા માટે પ્રેમ એટલે જ છે. સમજો આ વેદાંત હું જાણી જોઈને આ બધું તમને કહું છું કે તમને થાય કે આત્મા વિવેકને બધાને શું લાગે વળગે જીવન સાથે. પણ જીવન સાથે એ જ વસ્તુ લાગે વળગે છે. બીજું કશું લાગતું વળગતું જ નથી. બીજી કશી વસ્તુઓ ખરેખર કોઈ મહત્ત્વની છે જ નહીં. તમારા માટે મહત્ત્વ છે મોટા થવું. મારું મહત્ત્વ હોય, મહત એટલે મોટું. એ મારું મહત્ત્વ હોય, બસ. જીવનમાં મહત્ત્વ હોય, સમાજમાં મહત્ત્વ હોય, ફલાણામાં મહત્ત્વ હોય, ગ્રુપમાં મારું મહત્ત્વ હોય. આપણે આપણું મહત્ત્વ બહુ જેન્યુઇન છે. કોઈ પોતાના પર આવું એવું કે સ્વામીજી મને કહે છે કે એવું બધું નથી અહીંયા. દરેક સ્વામીને એવું છે મારું મહત્ત્વ. દરેક બહુ જેન્યુઇન ઈચ્છા છે પોતાનું મહત્ત્વ વધારવું. મહત્ત્વ એટલે મારું મોટાપણું વધારવું. એટલે ખરેખર તો મહત્તત્વમ છે, પરંતુ ચાલો મહત્ત્વ કહીએ છીએ આપણે ગુજરાતીમાં, કારણ કે ડબલ ત બદલે એક ત થઈ ગયો. પરંતુ કહેવાનો આશય છે મહત્ત્વમ મીન્સ ડબલ ત એટલે મોટાપણું. ત્વમનો અર્થ થાય છે પણ. મધુરત્વમ એ મધુરપણું વગેરે એવી રીતે. એટલે જેન્યુઇન ડિઝાયર છે આ તો. કોઈની સામે આંગળી નહીં કરવાની. આ તો આવી ઈચ્છા લઈને જ જન્મેલા છે. જો કોઈ કલ્ટિવેટેડ ડિઝાયર હોય તમે કહી શકો. હું કહું કે મારે તો પેલા આની સાથે એલોન મસ્ક સાથે મારે તો જવું છે ચંદ્ર પર, તો તમે હસો અને હસવું જોઈએ કે આ સ્વામી ગાંડો થયો લાગે છે, હવે આ બધું આ ભણવાનું છોડીને હવે આવું બધું કંઈક ઈચ્છાઓ કરે. ચોક્કસ કહી શકો. પણ મારે મોટા થવું છે એ તો પ્રત્યેકના જીવનમાં છે. પ્રત્યેકના જીવન જે જન્મે છે એટલા માટે જ જન્મ લે છે કે એને મોટા થવું છે. એમાં જે પોતાની સફળતા માને ને. નાના હોય ત્યાંથી શું બનીએ? મોટા બનીએ તો આપણે ભૌતિક રીતે લોકો શું કે આ બહુ સફળ વ્યક્તિ છે. જન્મ્યા ત્યારે ઓછું હતું, ધન નામની વસ્તુ જ નથી, અને મોટા થયા 40, 50, 60 વર્ષની અંદર આપણે ઘણું બધું ધનની દૃષ્ટિએ મોટા થયા, પૈસા કમાયા,
તો આપણે વ્યક્તિને શું કહીએ? સફળ કહીએ. કોઈ જ્ઞાનની રીતે વૃદ્ધ બને, જ્ઞાનમાં વૃદ્ધિ કરી, તો આપણે કહીએ કે સફળ છે વ્યક્તિ છે. એટલે વ્યક્તિ મોટો થાય ને જ સફળ કહીએ છીએ આપણે. પરંતુ જે મોટો થાય છે હજુ અલ્પ, બરાબર છે. કારણ કે હજુ બધી ઉપાધિના તાદાત્મ્ય સાથે જ, બુદ્ધિ ઉપાધિ સાથે તાદાત્મ્ય કે શરીર ઉપાધિ સાથે તાદાત્મ્ય વગેરે સાથે જ આપણે પાછા મોટા કહેતા હોઈએ છીએ. એટલે ઉપાધિ સાથેના તાદાત્મ્યથી કહો તો હજુ અલ્પ જ છો, કારણ કે ઉપાધિ અલ્પ જ છે. એટલે અલ્પતા જ રહે છે. અને એટલા માટે પેલી વ્યક્તિને સંતોષ નથી. બીજાઓ ભલે ને કહે એને કે તમે બહુ મોટા થઈ ગયા, તમારું ઘણું મહત્ત્વ છે સમાજમાં, આમ તેમ વગેરે કહે, પરંતુ એ વ્યક્તિની દ્રષ્ટિએ નથી. એ વ્યક્તિને તો ઉપરથી એને મનની અંદર થાય છે કે એ વ્યક્તિને ખબર નથી મારે તો ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. એ હા કરે કે હા તમારી વાત સાચી છે આમ તેમ, પણ એના હૃદયની અંદર સંતોષ નથી. એના હૃદયની અંદર સંતોષ ક્યારે છે કે હજુ હું થોડું બીજું એનું નવું ધ્યેય હોય. આ બરાબર છે, આટલું ધન મળ્યું, પરંતુ આ ધન થકી કદાચ મને કોઈ સત્તા મળે, આ ધન થકી કદાચ કોઈ બીજી કીર્તિ વગેરે મળે, એમાં એને હજુ મોટાઈ દેખાય. પેલી વ્યક્તિને તો ધનની દ્રષ્ટિએ મોટો એટલે મોટો થઈ ગયો, કારણ કે એની પાસે નથી એટલું, એટલે તમને મોટા કહે છે. પણ તમારી દ્રષ્ટિએ નથી. તમારે જ આ ધનથી હવે સત્તા મેળવવી હોય, કીર્તિ મેળવવી હોય, કંઈ પણ, ત્યારેમાં તમે તમારી મોટાઈ જુઓ છો. એટલે આવું બધું થાય છે. અને સામાન્ય સમાજમાં કીર્તિ હોય તો એટલું જ નહીં, કીર્તિ માટે સામાન્ય રીતે સત્તા પ્રાપ્ત કરવી પડે. અને માટે સત્તા પ્રાપ્ત કરવા માટે તમે એ જ ધનનો વ્યય પણ હવે કરવા માગો છો. એટલે વિચારજો આ વસ્તુ કે કેટલી બધી આ મહત્ત્વ, પોતાનું મહત્ત્વ વધે, પોતે મોટા બને, અને એ માટે કેટલો પ્રેમ છે. ને એ પ્રેમ આપણો અનકન્ડિશનલ પ્રેમ છે, એમ બિન શરતી પ્રેમ છે મહત્ત્વ બનવા માટે. કોઈને આવું ન કહી શકે કેમ તારે મોટા બનવું છે, આવું કોઈ ન કહી શકે. એટલે પોતાને દરેક એ કહીને એને પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવું છે. એટલે વાસ્તવમાં કોઈ બીજાને પ્રશ્ન કરે કે ભાઈ તમે તમારું મહત્ત્વ કેમ વધારવા માગો છો? ભાઈ તમે આ પ્રશ્ન કરો છો એ દ્વારા તમે તમારું મહત્ત્વ બતાવવા માગો છો, આવું છે. હા, પ્રશ્ન કરનારો પોતાને મહત્ત્વ બતાવે છે, અનકન્ડિશનલ છે. આ સમજો. આનાથી વધારે બીજું જીવનમાં પ્રેક્ટિકલ શું? આ જ જોઈએ છે. તમારે આટલું બધું ફોકસ આચાર્યો કરે કે વેદાંતના આચાર્યો આટલું બધું ફોકસ કરે તમારા જીવન પર, એનાથી વધારે બીજું શું પ્રેક્ટિકલ? કે તમારી બેઝિક ડિઝાયર જ આ છે, અને એનું સોલ્યુશન કેવળ ખાલી જાણવામાં છે. કારણ કે તમને પ્રેમ છે મહત્ત્વ માટે, અનકન્ડિશનલ એ જ બતાવે છે, તમારું સ્વરૂપ છે. તમે એની સાથે જ મહત્ત્વ સાથે જ તમારે કમ્ફર્ટેબલ બનવાના છો. જેટલા મોટા એટલા કમ્ફર્ટેબલ. એટલે વાસ્તવની અંદર સાચા અર્થમાં મોટા. હા, સાચા અર્થમાં મોટા સૂઈ જાઓ ત્યારે થઈ જાઓ છો. કોઈ પ્રકારની વિશેષતાઓ નહીં, કોઈ વિશેષતાઓ નહીં, કેવળ પૂર્ણતા. ત્યારે મજા જ મજા છે. એ અવસ્થામાંથી બહાર આવવાનું નથી ગમતું. ઇન શોર્ટ, ચાલો યાર, તો ઘણું બધું છે. એટલે હવે અહીંયા આ અધ્યાયની અંદર વેદાંતનું કંઈક ને કંઈક થોડું જીવન સાથેનો એનો મેળાપ એ જણાવવાની આચાર્યની ફરજ છે, આચાર્યની જવાબદારી છે. એટલે એ દૃષ્ટિએ તમને કહું છું, આત્મ વિવેકની સામે જે વાત કરે છે, અને હું તો આત્મા છું, બ્રહ્મ છું, એને આ જીવનને શું લાગે વળગે? એને જીવનને જ લાગે વળગે છે. એને અને જીવનને જ લાગે વળગે છે. એનાથી અન્ય કોઈ વસ્તુમાં જીવનમાં સાર નથી. તમને બહુ સ્પષ્ટ વસ્તુ કહી દઉં. જ્ઞાન પ્રાપ્ત કરીને જીવન સફળ બને, બાકી કોઈ રીતે સફળ ના બને. અને દરેકનો અનુભવ છે કે ખૂબ બધું આપણે કરીએ છીએ જીવનમાં, 30-40 વર્ષ દરમિયાન ખૂબ બધું કરતા હોઈએ છીએ, ખૂબ પ્રયત્ન કરીએ, ખૂબ ઉધામા મારીએ છીએ, પરંતુ જાણીએ ખરા કે કંઈક મેળવ્યું ખરું, ભૌતિક રીતે ઘણું મેળવ્યું, પરંતુ એ જીવનનો સંતોષ ને શાંતિ ને આનંદ ને પૂર્ણતા વગેરે, એ કમ્ફર્ટ, પોતાની જાત સાથેનો એક સરસ કમ્ફર્ટ લેવલ નથી ઊભું થતું. ચાલો, એનીવે, એટલે જે આપણને માટે બહુ મહત્ત્વની વસ્તુ છે એ જ નથી હોતું. એટલે હવે અહીંયા આ અધ્યાયની અંદર મેં કહ્યું પ્રમાણે, આમ તો બધું આ જ્ઞાનના સાધનને બધી મેં તમને કહ્યું કે પ્રમાણે ચર્ચા મહાવાક્યનો જ વિચાર, પરંતુ જરા જુદી રીતે. અને એટલે અહીંયા ભગવાન હવે શું કરે છે કે છે ભાઈ ઈશ્વર જગતનું કારણ છે, એવું અહીંયા 13મા અધ્યાય વગેરેમાં આવી ગયું, પ્રકૃતિ પુરુષ વગેરેની વાત કરી. અને એ પ્રકૃતિમાંથી જ વાસ્તવમાં બધું જગત આવ્યું છે. એટલે એ પ્રકૃતિના જે 3 ગુણો છે ને, જે વાસ્તવમાં જગતમાં અભિવ્યક્ત થયા છે, એની અહીંયા વાત કરે છે. અને ગુણત્રય વગેરે કહેવામાં આવે. પ્રકૃતિ સત્વરજસ્તમસ એટલે ગુણત્રય. અને જે એ પ્રકૃતિના ગુણોમાંથી આ જગત આવ્યું, એટલે એ બધું બતાવશે. ગુણોનું વિશ્લેષણ, મતલબ બધું ગુણોની વ્યાખ્યા, ગુણોનું કાર્ય, એ ગુણ હોય તો કયા પ્રકારનું
ફળ વગેરે. અને પુરુષ કેવો છે? ગુણાતીત છે, બરાબર ને? સર્વ ગુણો કે વિશેષતાઓથી તમે નિર્વિશેષ કહો કે નિર્ગુણ કહો, એક જ વસ્તુ છે. પ્રકૃતિને સવિશેષ કહો કે સગુણ કહો, એક જ વસ્તુ છે. ગુણો એને વિશેષતા, મેં તમને હમણાં જ કહ્યું વસ્તુ. એટલે પુરુષ જે છે એ વાસ્તવમાં ગુણાતીત છે, કે નિર્ગુણ છે, કે નિર્વિશેષ છે. પ્રકૃતિ જે છે ગુણત્રયવાળી છે, વિશેષવાળી છે. અને તે કયા ગુણો તમે જાણો છો? ત્રિગુણાત્મિકા માયા. એટલે એટલે શાસ્ત્રના કહેવા મુજબ પ્રત્યેક વસ્તુ અહીંયા જે જગતની છે એનું કાર્ય પ્રકૃતિ જ હોય છે વટે. એનું કારણ પ્રકૃતિ જ હોય, તો પ્રકૃતિના જ ગુણો કાર્યમાં આવવાના છે. અને પ્રકૃતિ ત્રિગુણાત્મિકા હોય તો જગતની પ્રત્યેક વસ્તુમાં ત્રણેય ગુણો જ રહેલા છે. અને દાખલા તરીકે આ તમઃ પ્રધાન આકાશ ને પછી વગેરે વગેરે વગેરે, પછી એમાંથી બીજું બધું. અને એ રીતે વાસ્તવમાં એટલે આ પ્રપંચ જ ખાલી આ પ્રપંચ એટલે જગત જ ત્રિગુણાત્મક એવું નહીં, શરીર વગેરે પણ ત્રિગુણાત્મક. આમ તમે જો જુઓ ને, તમને એક ખાલી એક તમારા પણ એક ક્લેરિટી માટે તમને કહું છું કે આપણે એવી રીતે ચર્ચા આવેલી તત્વબોધની અંદર કે માયા જે છે, પ્રકૃતિ જે છે, પુરુષને અધીન, બ્રહ્મને અધીન છે, એનાથી અભિન્ન છે, મિથ્યા છે. અને પછી માયામાંથી પહેલાં પંચતન માત્રાઓ, સૂક્ષ્મ મહાભૂતો, એ માયા જે ત્રિગુણાત્મિકા છે એમાંથી પંચતન માત્રા. અને એ પંચતન માત્રા જે છે એટલે કે પાંચે પાંચ મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો, પ્રત્યેક પણ કેવા હોય? ત્રણ ત્રણ ગુણોવાળા હોય, બરાબર છે ને? અને એમાંથી પછી આ સૂક્ષ્મ આકાશ, મતલબ એ સૂક્ષ્મ આકાશ પણ જે છે એ પણ તમઃ પ્રધાન, રજઃ પ્રધાન અને સત્વ પ્રધાન. અને પછી એની અંદરથી તમે સત્વપ્રધાન આકાશ, સત્વપ્રધાન રજોગુણ, સત્વપ્રધાન વાયુ, સત્વપ્રધાન વગેરે જે છે એ સત્વપ્રધાન પંચમહાભૂતો જે છે, સૂક્ષ્મ મહાભૂતો, એમાંથી અંતઃકરણ. એટલે અંતઃકરણ જે સૂક્ષ્મ છે, સૂક્ષ્મ શરીરનો ભાગ, એ આ પાંચે પાંચ મહાભૂતોની તન્માત્રા, સૂક્ષ્મ મહાભૂતોમાંથી, પણ સાત્વિક કેવળ સત્વમાંથી. પછી એના રજોગુણ જે છે, રજઃ પ્રધાન આકાશ ને રજઃ પ્રધાન એટલે એની પ્રાધાન્યવાળું, રજઃ પ્રધાન આકાશ, રજઃ પ્રધાન વગેરે વગેરે જે છે પંચમહાભૂતો, એની અંદરથી પ્રાણ અને કર્મેન્દ્રિયો. અને પાછું સત્વપ્રધાન જે મહાભૂતો, એક એક સત્વપ્રધાન આકાશ, સત્વપ્રધાન વાયુ, સત્વપ્રધાન, એમાંથી જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો. સત્વપ્રધાન આકાશ છે એમાંથી જે છે એમાંથી શ્રોત્રેન્દ્રિય. સત્વપ્રધાન વાયુમાંથી શું બન્યું? તો કે ચર્મ, સ્કિન, એટલે ઇન્દ્રિય, ત્વગિન્દ્રિય આપણી. આ તો જડ વસ્તુ, આ ચામડી જડ, એની અંદર એમાં કાર્ય કરનાર, એમાં રહીને એ ત્વગિન્દ્રિય. એ રીતે જ્ઞાનેન્દ્રિયો અને પાંચે તન્માત્રાઓના સાત્વિક અંશમાંથી શું બન્યું છે? અંતઃકરણ. અને પછી તમઃપ્રધાન આકાશ ને તમઃપ્રધાન વગેરે જે છે એની અંદરથી પછી શું બન્યું? તો કે એ બધા એ મહાભૂતોમાંથી પંચીકરણ થઈને સ્થૂળ મહાભૂતો બન્યા. એટલે આમ જુઓ તો માયાના તમઃપ્રધાન અંશમાંથી આ તન્માત્રાઓ, સૂક્ષ્મ મહાભૂતો અને સૂક્ષ્મ મહાભૂતોનું પંચીકરણ, બરાબર. અને પંચીકરણની અંદર તમે જાણો છો 50% દાખલા એટલે સ્થૂળ આકાશ જે અત્યારે તમારી મારી વચ્ચે જે છે સ્થૂળ આકાશ, એ સ્થૂળ આકાશ જે છે એની અંદર શું છે? તો કે 50% આકાશ તત્વ, 50% સૂક્ષ્મ મહાભૂત આકાશ તમઃપ્રધાન, અને બાકીના પછી 12.5% બીજા 4, એમ કરીને આ પંચીકરણ કહેવાય. પંચીકરણ થઈને આ રીતે બધું બન્યું. અને એ રીતે વાસ્તવની અંદર બધી જ વસ્તુઓ જગતની આ રીતે ત્રિગુણ. અને એની અંદર તમે જોઈ શકો કે આપણને એમ કે એક વસ્તુ જે છે કેવળ તમો ગુણમાંથી બની એવું નહીં ગણવાનું, બીજી વસ્તુઓ પણ જોડે જોડે રહેલી જ હોય. પરંતુ આવા પદાર્થોની અંદર આપણે એવું કહી શકીએ કે સત્વરજસ તમસમાંથી તમક ગુણની પ્રધાનતા, કારણ કે બન્યું પંચમહાભૂતો, સ્થૂળ મહાભૂતો, બરાબર. આ સ્થૂળ મહાભૂતમાંથી બન્યું છે. એટલે
સ્થૂળ મહાભૂતોને કારણે વાસ્તવની અંદર એ એ સ્થૂળ મહાભૂતોને કારણે તમોગુણની પ્રધાનતા એ તો બરાબર છે, કારણ કે એના સૂક્ષ્મ મહાભૂતો તામસિક તમસંશમાંથી પણ તમસંશમાંથી મહાભૂતો સૂક્ષ્મ મહાભૂતોના તમસંશમાંથી બની પંચીકરણ થઈને સ્થૂળ મહાભૂતો બને પછી એમાંથી આ બન્યું. એટલે એ રીતે માયાની તમોગુણની એમાં પ્રધાનતા એમ કહેવાય. પરંતુ એવું નહીં માનવાનું કે તમોગુણમાંથી આમ બન્યું અને પેલા બે ગુણો એનાથી છૂટા આમ રહે. આવું ના માનશું ભૂલમાં. એટલે શું થાય, ઘણીવાર લોકો હું આ ત્રિગુણાત્મિકા માયા કહું ને એટલે આપણને થાય કે જાણે કે એક દોરડું જેમાં 3 રંગ હોય, લાલ, લીલો અને પીળો, અને 3 ગુણોવાળું દોરડું એમ. એટલે નથી આવડતું. તમે જોયું હશે કે મોટા જાડા દોરડા બનાવે ને તો એની અંદર એ લોકો પેલી નાના નાના દોરડાઓની આમ આંટી કરીને બનાવે. એટલે આપણને થાય કે માયા નામની આ ત્રિગુણાત્મિકા માયા છે, એના 3 ગુણ હશે અંદર એકબીજા સાથે આમ જોડાયેલા. અને દોરડું કેમ કહો છો કે એનું તમને હમણાં કારણ આપું છું, બંધનનું કારણ માટે. પરંતુ એની એટલે કહેવાના હશે એવું બધું નહીં માનવાનું. આમ ગુણો આમ છૂટા પડે. સ્વામીજીએ કહ્યું કે આ તમસંશમાંથી બન્યું, એટલે પેલા બે ગુણો આમ જુદા બહાર અને એમાંથી કંઈક બીજું બન્યું, એટલે આમ બધું છૂટું ગુણો એવું નહીં માનવાનું. બીજા બેની આમાં પ્રધાનતા નહીં, બસ આટલું. બરાબર છે. તમસંશની પ્રધાનતા એ મેં તમને સમજાવી દીધું માયાના તમોગુણની પ્રધાનતાની અંદર. ચાલો, એવી રીતે શરીર પણ એ રીતે આ સ્થૂળ શરીર જે છે એની અંદર શેની પ્રધાનતા? તમોગુણની પ્રધાનતા માયાના. પછી સૂક્ષ્મ શરીરની અંદર વાસ્તવમાં રજસ અને સત્વની પ્રધાનતા, કારણ કે અંતઃકરણ અને ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો શેમાંથી આવી છે? સાત્વિક અંશમાંથી. અને પ્રાણ અને કર્મેન્દ્રિયો શેમાંથી આવી છે? રજસ અંશમાંથી. એટલે આપણું જે સૂક્ષ્મ શરીર અહીંયા છે એમાં પછી સત્વ રજસની પ્રધાનતા. એટલે એ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ પણ સ્વામીજી પછી કારણ શરીરમાં શેની પ્રધાનતા? ભાઈ કારણ શરીર છે એ તો અજ્ઞાન છે, અને એમાં એ માયાનું કાર્ય નથી. એને માયા કેવી તો માયા કહો, અને વાસ્તવમાં એ અનાદિ વસ્તુ છે. એટલે કે એ કાર્ય હોય અનાદિ ન હોય. કાર્ય એટલે જેની શરૂઆત થઈ બની, કાર્ય એટલે સર્જન એટલે શરૂઆત થઈ. એટલે કારણ શરીરની શરૂઆત નથી. કારણ શરીર અનાદિ છે. જેવી માયા અનાદિ છે, કારણ શરીર નથી. એટલે ખાલી વ્યષ્ટિ અજ્ઞાન. એમાં અહીંયા આપણે મલિન સત્વ કહીએ છીએ, અને ત્યાં મલિન સત્વ કહીએ, ત્યાં એને શુદ્ધ સત્વ કહીએ છીએ. બસ આટલું જ છે માયા માટે, એટલું જ છે. એટલે વાસ્તવની અંદર એ તો બધું બંને અનાદિ છે. એટલે માટે કારણ શરીરને કારણ શરીર એટલે જ કહ્યું કે કાર્ય નથી. એ કારણ શરીરમાં જે મેં તમને કહ્યું તો આપણી બેંક છે, આપણા કર્મો અને વાસનાઓની બેંક છે, જેના કારણે આપણને આ પ્રકારનું સૂક્ષ્મ શરીર, આ પ્રકારનું સ્થૂળ શરીર વગેરે મળ્યું છે. એટલે એમાં શેની પ્રધાનતા એવું બોલવાનો અર્થ નથી. મલિન સત્વ એવું બોલીએ છીએ આપણે, અને ઉપાધિવાળું. પરંતુ કારણ કે એ ત્રિગુણાત્મિક જ છે, સમજી ગયા હવે તમે. પરંતુ એ કાર્ય નથી, માયાનું કાર્ય નથી. એ ત્રિગુણાત્મક છે, પરંતુ એમાં સત્વગુણ જે છે એ પેલા બીજા બે ગુણોથી પ્રભાવિત થઈ શકે છે. જ્યારે ઈશ્વર માટે એ બીજા બે ગુણોથી પ્રભાવિત થઈને ઈશ્વરના તમોગુણની પ્રધાનતા આવે એવું બધું નથી હોતું. એટલે એને શુદ્ધ સત્વ પ્રધાન કહીએ છીએ આપણે. છે 3 ગુણો જ, આપણું કારણ શરીર કે માયા 3 ગુણો જ. પરંતુ આ રીતે વાસ્તવની અંદર છૂટા પાડવા માટે આપણે આ વ્યષ્ટિ અને સમષ્ટિ, અને આમે કોઈ દિવસ છૂટા હોય જ નહીં. અવ્યક્ત છે ને એ વસ્તુ. તો અવ્યક્ત વસ્તુમાં છૂટું કેવી રીતે પાડવું? આપણે અવ્યક્ત અવસ્થામાં જઈએ છીએ ત્યારે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ રહે છે? નથી રહેતો. તમે સૂઈ જાઓ ત્યારે તમે એક વ્યક્તિ અને જગત સમષ્ટિ એ બે જુદા છે એવું ખ્યાલ રહે છે? નથી રહેતો. એટલે એનો અર્થ એવો થયો કે અવ્યક્ત અવસ્થાની અંદર વ્યષ્ટિ સમષ્ટિ, એટલે વ્યષ્ટિ અજ્ઞાન જુદું અને સમષ્ટિ અજ્ઞાન માયા જુદી, આમ બે જુદા પાડી શક્યો એવું બધું નથી હોતું. પરંતુ ભેદ પાડવા માટે આપણે આવું કહી શકીએ કે મલિન સત્વ છે, પેલું શુદ્ધ સત્વ છે. બસ આટલું જ, એથી વધારે આગળ કંઈ નહીં. એ ત્રિગુણ, આ ત્રિગુણ જ. અને ઇન્ટરચેન્જ એટલે કરે જ છે આ લોકો. વ્યષ્ટિ અજ્ઞાનને માયા કહે છે, કારણ કે વાસ્તવમાં, અથવા ઘણીવાર એમ કે માયાની જ આવરણ શક્તિ આ અજ્ઞાન છે, અને એનાથી આ બ્રહ્માનું સ્વરૂપ જાણે ઢંકાયું છે. પણ એ માયા વાસ્તવમાં ઈશ્વરને અધીન છે. માટે એ માયા ઈશ્વર માટે હું બ્રહ્મ છું એ પ્રકારનું આવરણ લાવી શકતું નથી, વગેરે વગેરે વગેરે. પણ આ જીવો માટે લાવે છે. પણ જીવો ક્યાંથી આવે? જીવ અનાદિ છે. એટલે હવે એનો અર્થ કે વ્યષ્ટિ અજ્ઞાન આ પ્રકારની આવરણ શક્તિ પણ અનાદિ છે, એનો અર્થ એવો થઈ ગયો ને. અને એ આવરણ શક્તિથી એને જીવ કહો તમે તો એ અનાદિ છે. જે કહેવું હોય, માયાની આવરણ શક્તિથી કહો અથવા વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિથી કહો, એમાં કોઈ ભેદ નથી પડતો.
પણ એનીવે એટલે એ રીતે ન ગણતા. સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર તમે જુઓ અહીંયા તો એમાં બધું આવી ગયું, સત્વ રજસ અને તમસ. આ રીતે પ્રત્યેક વસ્તુમાં તમારે ગણવાનું. કોઈકમાં તમોગુણની પ્રધાનતા હોય કે કોઈકમાં તમને સત્વની પ્રધાનતા દેખાય, કોઈકમાં રજોગુણની પ્રધાનતા દેખાય. જોઈએ છીએ બધું એના ગુણોની ના લક્ષણો છે, એમાં આપણે જોઈશું. એનીવે એટલે જે અને એનો અનુભવ કરનારો જે ચેતન વાસ્તવ ખરેખર સાક્ષી છે છેવટે તો, એ ચેતન જે છે એ કેવો છે? ગુણોથી અતીત છે. આ રીતે પુરુષ અને પ્રકૃતિ બંને, આપણા સૂક્ષ્મ સ્થૂળ શરીર જે છે એ આ ગુણોનું કાર્ય, બરાબર, કારણ શરીરનું કારણ કહી દો. અને વાસ્તવની અંદર એ રીતે મતલબ કે એ તો ત્રિગુણ, એમાંથી આવેલું કાર્ય છે, એની અંદર વાસ્તવમાં સૂક્ષ્મ સ્થૂળ વગેરેની અંદર એ ગુણો દેખાય જ. અને સાથે સાથે એનો જે સાક્ષી જે છે, જે બદલાયા વગરનો છે, જે ગુણોનું કાર્ય નથી, અને ગુણો જેને અધીન છે, શક્તિ જેને અધીન છે, એ બ્રહ્મા કેવું છે, અથવા સાક્ષી અહીંયા જેને કોઈ કેવું છે, ચેતન, એ ગુણોથી અતીત છે. આ રીતે બતાવે છે. અને શાસ્ત્ર કહે છે કે આ સત્વ રજસ તમસ જે છે એ જ વાસ્તવની અંદર બંધનનું કારણ છે. અને એનો અર્થ એવો થયો કે આ ત્રણેય ગુણોને આપણે વ્યવસ્થિત જાણવા જોઈએ, કારણ કે એ આપણા બંધનનું કારણ હોય તો એ કેવી રીતે કારણ બને છે, એ ગુણો શું વસ્તુ છે, અને તો પછી એકવાર જાણીએ તો પછી એને કેવી રીતે હેન્ડલ કરવા, જેથી કરીને આપણે છેવટે હું બ્રહ્મ છું જે ગુણોથી અતીત છું એ વસ્તુ તો મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. કારણ કે આ ગુણોની સાથે તાદાત્મ્યને કારણે ગુણો બંધનનું કારણ બનતી હોય તો ગુણો સાથેના તાદાત્મ્યને કારણે હું બંધનમાં છું એવું લાગે. ખરેખર હું ચેતન છું, ગુણાથી અતીત છું, તો પછી બંધનમાં નથી, મુક્ત છું. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો પછી આ ગુણો વિશે જાણવું જોઈએ એમ કે છે. એટલે આ જેમ આ લોકો કહે છે ભાઈ કોઈ રોગ થયો, જેમ હમણાં 2020ની અંદર જ જ્યારે આ કોવિડનું થયું ત્યારે પછી એના બધા લક્ષણો, આ વાયરસની અસર થાય એને લીધે લક્ષણો બધા તાવ આવો, આ થવું, તે થવું, શ્વાસમાં તકલીફ થવી, કે આ બધી સ્વાદની શક્તિ કે ઘ્રાણ શક્તિ જતી રહેવી, આ તે બધું, બરાબર. એટલે આ રીતે વ્યક્તિઓ હેરાન થાય તો પછી જાણવું જોઈએ ને શેનું કારણ શું છે. તો કે ભાઈ વાયરસ, કયો વાયરસ છે, તો પછી બધા એના વિશે વિશ્લેષણ કરે, વાયરોલોજી, અને વિશ્લેષણ કરીને એ વાયરસ વિશે જાણે, વધારે જાણે, કે જેથી કરીને એને નાથી શકાય. એટલે જે આપણા કારણનું છે, જે આપણા બંધનનું કારણ છે, એવો આ વાયરસ વાસ્તવની અંદર દુઃખનું કારણ છે, એવો આ વાયરસ વિશે જાણવું જોઈએ, જેથી કરીને એને કેવી રીતે નાથવો, કેવી રીતે એની અસરમાંથી મુક્ત થવું, એના બંધનમાંથી મુક્ત થવું, એ આપણે જાણી શકીએ. એટલે કેટલું બધું રિસર્ચ થઈને છેવટે પછી એમાંથી વેક્સિનો આવીને, દવાઓ આવીને, વગેરે વગેરે. અને આ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગલી ગુણ શબ્દ જે છે ને, એનો અર્થ સંસ્કૃતમાં ગુણ શબ્દનો અર્થ એક તો આપણે વિશેષતા તો બરાબર છે, તો આપણે જાણીએ છીએ, પણ ગુણ શબ્દનો અર્થ થાય છે દોરડું. અને એટલે વાસ્તવની અંદર એક તો ગુણનો અર્થ આપણે વિશેષતા એ રીતે અથવા એ રીતે પણ કહેવું તો કહી શકો, અથવા ગુણનો અર્થ જે મેં કહ્યું સંસ્કૃતમાં એનો અર્થ થાય છે આ રીતે દોરડું વગેરે. એટલે અને એ રીતે તમે જુઓ તો વાસ્તવમાં ગમે એવું દોરડું હોય એ દોરડું બંધનનું કારણ બની શકે. કોઈ કે ના ભાઈ આ લોખંડનો એવો વાયર હોય મોટો, એ તમને બાંધી શકે, તમો ગુણ ગણો. પછી ના એ તો આ તો ચાંદીમાંથી બનાવેલો મોટો દોરડું છે, મોટો વાયર છે જાડો, તો એનાથી બાંધી શકે. અરે હું તો કહું છું સોનાથી બનાવે એવો જાડો વાયર, તો એનાથી વ્યક્તિને બાંધી શકાય કે પ્રાણીને બાંધી શકાય. એટલે એનો અર્થ એવો થયો કે દોરડું જ માત્ર બંધનનું કારણ છે. એટલે સોનાનું દોરડું કે ચાંદીનું દોરડું સારું એવું બોલવાનો અર્થ જ નથી. એવી રીતે તમોગુણ હોય કે રજોગુણ હોય કે સત્વગુણ હોય, એ પેલા લોખંડ, ચાંદી ને સોના જેવું જ છે. એટલે મૂળ સત્વગુણ તો બહુ જ સારો, સ્વામીજી સત્વગુણ તો બહુ જ સારો. નાના હું તમને હમણાં બતાવું છું કે સત્વગુણ હોય આપણામાં તો એ આપણા બંધનનું કારણ બને છે. કઈ રીતે જોઈએ છે આપણે. એટલા માટે તો ગુણત્રય વિચાર છે એની અંદર, આ અધ્યાયની અંદર. એટલે આ 14મો અધ્યાય આખો આ ગુણત્રય પર નું વિશ્લેષણ
પર રહેલો છે. ભગવાન એની ખાસ વિશેષ ચર્ચા કરે છે જેથી કરીને તમે એમાંથી મુક્ત થઈ શકો, મોક્ષ પ્રાપ્ત કરી શકો. અને આ અધ્યાયને આપણે મેઇનલી 3 વિભાગમાં વહેંચી શકીએ. એક તો છે ગુણત્રય વિચાર. એટલે કે ગુણત્રય વિચાર એટલે શું કે આ ત્રણેય ગુણોનું ગુણત્રય, ત્રય એટલે સમૂહ, 3નો સમૂહ, 3 ગુણોનો સમૂહ, અહીં સત્વ રજસ તમસ. એનો વિચાર એટલે શું કે એનું વિશ્લેષણ કરીએ. વિશ્લેષણ કરવું એટલે શું તો કહે છે કે વાસ્તવમાં એ બંધન, આ ગુણો આપણને કેવી રીતે બંધનમાં લે છે અથવા કેવી રીતે આપણને બંધનમાં રાખે છે, એ વસ્તુ આપણે એનો વિચાર, એમ પહેલો ટૉપિક એ. બીજું છે કે આમાં એ જાણ્યા પછી એમાંથી કેવી રીતે મુક્ત થવું, એટલે ગુણાતીત્વ સાધન. આ 3 ગુણોની અસર બંધનમાંથી મુક્ત થવા માટેનું સાધન, એ બીજો ટૉપિક એની અંદર. અને ત્રીજું છે વાસ્તવમાં ગુણાતીતત્વનું ફળ. જો પ્રાપ્ત થાય તમને, બંધનમાંથી મુક્ત થાવ જ્ઞાનમાંથી, જે આપણે જાણીએ જ છે, તો એનું ફળ શું, મોક્ષ વગેરે. પણ એટલે શું એમ, એ રીતે આ 3 ટૉપિક છે. પહેલું હવે જોઈએ આપણે કે 3 ગુણોનું વિશ્લેષણ. અને એમાં એની અંદર 5 સબ ટૉપિક છે. ગુણત્રય વિચાર કે 3 ગુણોનું વિશ્લેષણ, અર્થાત એની મિકેનિઝમ, કઈ રીતે આપણને એ ગુણો બંધનમાં રાખે છે, એ એની અંદર પેટા ટૉપિક, સબ ટૉપિક આપણે કહીએ 5 છે. પહેલું તો દરેકે દરેક ગુણનું લક્ષણ. લક્ષણ એ વ્યાખ્યા. સત્વગુણ એટલે શું, એમ રજોગુણ એટલે શું, તમોગુણ એટલે શું, એ પહેલું પેટા ટૉપિક. સત્વગુણ એટલે શું? ભગવાને જ કહ્યું નિર્મલાત્મકમ તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનગ, વગેરે વગેરે. તમે જુઓ તો 5મા શ્લોકની અંદર ભગવાન 3 ગુણોની વાત કરે છે. સત્વમ રજસ તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબધ્નંતિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. દેહી જે અવ્યય છે એને આ દેહની અંદર બાંધી દેનારો આ ગુણો છે, એમ કે છે, દોરડું એ રીતે. પ્રકૃતિ સંભવાઃ, માયામાંથી આવેલા છે, માયાની અભિવ્યક્તિ છે. ગુણોમાંથી આ ગુણ આવ્યા એવું એટલે શું? જગત એ ત્રિગુણાત્મક જ હોય, માયા ત્રિગુણાત્મક કહેવાય. એનું કારણ તો એ ગુણોમાંથી આવ્યા એટલે એ ગુણોની અભિવ્યક્તિ, બસ, બીજું કંઈ નહીં. એનીવે, એમાં સત્વની વાત પછી 5મા શ્લોક, 6ઠા શ્લોકની અંદર ભગવાને કહ્યું તત્ર, એ 3 ગુણોની અંદર કે પ્રકૃતિમાં સત્વમ નિર્મલત્વાત. નિર્મળતા એટલે શું? અંતઃકરણની નિર્મળતા. અહીંયા તો અંતઃકરણની નિર્મળતા એટલે વાસ્તવમાં એ શુદ્ધ અંતઃકરણ. કારણ કે અંતઃકરણ એની શુદ્ધ અવસ્થાની અંદર સાત્વિક ગુણોમાંથી બનેલું છે. સાત્વિક અંશ 5 મહાગુણો. તો એનો અર્થ એવો થયો કે અંતઃકરણ છે એના સ્વભાવથી કે બીજું કશું એની અંદર ઉમેરો નહીં. જેમ કે જળ છે, એને તમે શુદ્ધ જળ લો તો પછી એમાં કોઈ સ્વાદ વગેરે નથી. પેલું કેટલાક લોકો એને મીઠું ફલાણું બધું કે આહા, તો સુરતનું પાણી તો બહુ ભારે ને અમદાવાદનું પાણી મીઠું ને આવું બધું. એ બધું સારું છે બોલવું બધું, આપણે એમાં એનીવે એમાં બીજું ઉમેરો નહીં. ખાંડ ના ઉમેરો, મીઠું ના ઉમેરો, ફલાણું ના ઉમેરો, ધીરે ધીરે. તો વાસ્તવમાં શુદ્ધ જળનું કંઈ એમાં કોઈ સ્વાદ નથી. ચાલો, એટલે એ વાસ્તવમાં એવી રીતે શુદ્ધ અવસ્થાની અંદર અંતઃકરણ કેવું છે? નિર્મળાત્મક છે. મળ નથી અંદર, બીજું કોઈ ઉમેરેલું નથી. અર્થાત રાગદ્વેષ વગેરે જે છે એ રજોગુણ, અને આળસ વગેરે જે છે, પ્રમાદ, આતે, બેદરકારી, એ બધું જે પેલા તમોગુણ, એ બધું નથી, એમ માનો. એટલે શુદ્ધ અવસ્થામાં ભગવાન કહે છે નિર્મલત્વાત. સત્વગુણ જે છે, અંતઃકરણની વાત કરું છું, અંતઃકરણની શુદ્ધ દશા. કાંઈ મુખ્ય વસ્તુ આપણે એમાં જ છે, જ્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને જાણવાનું છે કે હું બંધનમાં છું જ નહીં, હું તો મુક્ત છું. એ અંતઃકરણને મૂળ આ પ્રકારે આપણે બનાવવાની માટે થઈને ગુણોની વાત કરે છે. પણ એનીવે, એટલે નિર્મલાત્મકમ, પ્રકાશકમ, અનામયમ વગેરે. અનામયમ, આમય એટલે વાસ્તવમાં શું? રોગ, અનેક પ્રકારના માનસિક રોગો. હા, અને એમાં
વાસ્તવની અંદર એ બધા રોગોમાંથી મુક્ત, સ્વસ્થ. સ્વસ્થ મતલબ અનામયમ એટલે સ્વસ્થ. પ્રકાશકમ. પ્રકાશકમ એટલે શું કે વસ્તુઓને જાણવાની ઈચ્છા અને વસ્તુ જે જણાવવામાં આવતી હોય એ એના અંતઃકરણમાં પ્રકાશિત થાય, અર્થાત સ્પષ્ટતા. કોઈ વસ્તુ આપણે જ્યારે કહેવામાં આવે ને ત્યારે આપણને એમ થાય કે ખબર નહીં શું કહે છે. તો અનર્થ કે આપણા અંતઃકરણની અંદર શબ્દો પ્રકાશતા નથી, અર્થ એનો સ્ફુરિત થતો નથી. તો પછી એ કાં તો રજોગુણ કે શેનો પ્રભાવ હોય, તમોગુણનો પ્રભાવ હોય. હા, અંતઃકરણ મંદ હોય, મંદ અવસ્થા, તો પ્રકાશક ન બની શકે. એટલે એ રીતે ચાલો. એટલે મતલબ કે સત્વગુણ કોને કહેવાય? તો કે ભાઈ આવી રીતે અંતઃકરણમાં શાંતિ હોય, પ્રસન્નતા હોય વગેરે. અને આ ઘણા બધા વસ્તુ કહી શકાય. અને અંતઃકરણમાં આ રીતે ક્લેરિટી, અંતઃકરણની તેજસ્વીતા હોય. ચાલો, બરાબર. પ્રકાશક કહ્યું. અંતઃકરણ સ્વસ્થ હોય. અંતઃકરણ બીજી અશુદ્ધિઓ, રાગદ્વેષ. કે રાગદ્વેષ તો ખાલી બોલીએ, રાગદ્વેષમાંથી બધું બહુ ઘણું બધું હોય, ઘણી વસ્તુઓ હોય, ઇન્ક્લુડિંગ બધા સાયકોલોજીકલ ડિસઓર્ડર હોય છે ને, બધા જાત જાતના, એમપીડી, ફલાણું ઢીકણું, મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર. હા, વ્યક્તિ પરિસ્થિતિ બદલાય ને ત્યારે અંદરથી વ્યક્તિ બદલાઈ જાય. આવું બને છે ઘણીવાર. તો અવાજ બદલાઈ જાય. હા, અવાજ બદલાઈ જાય. તમારે જોવું પેલા જે આ કયા બાબા હમણાં છે ને, પેલા હનુમાનજીવાળા બાબા, એ એમના ત્યાં પેલા બધા સ્ટેજ પર બોલાવે, એમાં પેલા ભૂત વળગેલા હોય એને બોલાવે ને, અને પેલા એ વ્યક્તિનો અવાજ જુદો હોય. ખરેખર પણ એ આ લોકોને ભૂતળા કહે, પણ ખરેખર એ કોઈ ભૂત વળગ્યું નથી, અંદર જ. અને હું અત્યારેમાં નથી જતો હવે કેમ આવું હોય છે. આ પ્રકારના ડિસઓર્ડરનું કારણ હોય છે કે બાળપણની અંદર કંઈક પરિસ્થિતિઓ, અસહ્ય પરિસ્થિતિઓ ઘણીવાર હોય છે. ઘણીવાર મા બાપ બહુ ક્રૂર હોય, અંદર ઝઘડતા હોય, એમાં બાળકને મારતા હોય. આ બધું બહુ જાત જાતનું હોય છે બધું. એટલે એવા બહુ જ ખરાબ વાતાવરણની અંદર બાળક ઉછળતું હોય ને ત્યારે બાળક અંદરથી જ પછી એક ડિફેન્સ મિકેનિઝમ ઊભી કરે. એટલે જે અત્યારે જે નોર્મલ સ્થિતિ છે એમાં તો એ સહન થઈ શકે એવું નથી એમના બાળક તરીકે. તો અંદરને અંદર એક નવી વ્યક્તિનું નિર્માણ કરે, અને એ વ્યક્તિનું નિર્માણ કરીને પેલી પરિસ્થિતિમાંથી બચે વગેરે. મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર કહેતા હોય છે ને. પણ એની ચાલો, એટલે કહેવાનો આશય છે અનેક પ્રકારનું. આવું જો ન હોય તો પછી એની અંદર અશુદ્ધિ છે, કે પછી અનામયને બદલે આમયવાળું છે. શું ના હોય તો શાંતિ ન હોય, પ્રસન્નતા ન હોય, જ્ઞાનની ઈચ્છા અને જે જ્ઞાન અપાતું હોય એની સ્પષ્ટતા જલ્દી ના આવતી હોય, તો માનવું કે એની અંદર અશુદ્ધિ છે. એ સાત્વિક મન નથી. સત્વગુણ એટલે આવું હોય એમ. સત્વગુણ હોય તો અંતઃકરણમાં આવું હોય, બસ. અને સત્વગુણને પણ જગતમાં શું સમજી? તમે કહો છો બધું ત્રિગુણમાંથી બનેલું છે. આ તમે તો અંતઃકરણ પર લાવીને ઊભા રહી ગયા. બીજામાં સત્વ ખરું કે નહીં? હા, સૂર્ય જે છે એમાં આપણે સત્વનો કહી શકીએ. પ્રકાશકમ, પ્રકાશિત કરે છે, પોતે સ્વયં પ્રકાશ. એને કોઈ પ્રકાશિત કરતો હોય તો એને આપણે પછી આમાં સત્વની અભિવ્યક્તિ નહીં કહીએ. જે વસ્તુઓ પ્રકાશક છે ને જગતમાં, એ વસ્તુની અંદર આ સૂર્ય હોય કે પેલી વીજળી હોય કે એ પ્રકારે અગ્નિ છે દાખલા તરીકે, જે પ્રકાશક છે, તો ત્યાં આપણે સત્વની પ્રધાનતા ગણવાની. એ શરીર કે એ મહાભૂત થકી આપણે એવું ગણો. આની અંદર તો તમે તમોગુણની વાત કરી. પંચમહાભૂતો જે છે, સ્થૂળ મહાભૂતોમાં તો તમે તમોગુણની પ્રધાનતા કહી, બરાબર. પણ એની અંદર વાસ્તવમાં આ મહાભૂત છે, અગ્નિ ખાસ કરીને, અને કે વીજળી કે સૂર્ય, આ બધામાં આ પ્રકારની ક્ષમતા છે પ્રકાશિત કરવાની. માટે એમાં આપણે સત્વની પ્રધાનતા ગણી લેવાની. પછી રજોગુણ હોય તો શું હોય? એક્ટિવિટી, બસ, ક્રિયાશીલતા. રજોગુણ હોય આપણા અંતઃકરણમાં તો એને ક્રિયાશીલ, એને બેસીને ધ્યાન કરવું ન ગમે, એ કોઈ બેદરકારી, પ્રમાદ, આળસ ન ગમે, સૂઈ રહેવાનું ન ગમે. હા, સમજ, મને તો સૂઈ રહેવાનું ન ગમે. સારું, ત્યારે આવો ભણો અહીંયા, કંઈક થોડું ચાલો સાથે જપ કરીએ. હું બેસી નહીં શકું, તમે મને કંઈક કામ બતાવો. બસ. કોઈએ પોતાની જજમેન્ટ કરવાની જરૂર નથી. આ બધું બધામાં છે. બાય ધ વે, બધું બધામાં છે. ખાલી અભિવ્યક્તિ આમ તેમ થતી હોય છે. મલિન સત્વ કહ્યું ને, એટલે આપણી ઉપાધિ શું છે? મલિન સત્વ. કારણ શરીર શું છે? મલિન સત્વ. એટલે એમાંથી આવેલું અંતઃકરણ, જે કાર્ય જે છે, સૂક્ષ્મ શરીર,
એ પણ કેવું છે? મલિન સત્વ. ક્યારેક સત્વની વૃદ્ધિ. પણ એવું કેમ થાય? સત્વની વૃદ્ધિ થાય ને રજોગુણથી પેલા બે દબાયેલા રહે, એવું ક્યારે હોય? પુણ્યને કારણે. એટલે એ પેલા કારણ શરીરમાં જ અમુક પ્રકારનું આપણો જથ્થો જે છે બધા આપણી કમાણીનો, એમાંથી જ આપણને એવું સૂક્ષ્મ શરીર મળ્યું છે કે એમાં સત્વની પ્રધાનતા. એટલે કેટલાક બાળકો નાનપણથી જ આમ શાંત રહેવા હોય, અને કેટલાક હોય એ આખી દુનિયાને માથે લઈ લે, અને કેટલાક હોય બસ એ ડલ હોઈ શકે. એવું બહુ કોઈ ક્રિયાશીલ પણ ન હોય, કોઈક વસ્તુ એમને જાણવાની કોઈ ઇંતજારી પણ ન હોય, બેઠા હોય તો બેઠા જ રહે, આળસ, બેદરકારી હોય. આવું નાનપણથી હોઈ શકે. મોટા થાય ત્યારે વસ્તુ બદલાઈ શકે અથવા ન પણ બદલાય. ઓલ પ્રારબ્ધ છે પોતું. પણ સમય આવું પ્રારબ્ધના જે અધીન હોય તો પુરુષાર્થની ક્યાં જરૂર છે? પુરુષાર્થ છે, અને એની વાત કરવાનો છું. કેવી રીતે તમોગુણ હોય તો એને રજોગુણમાં પરિવર્તિત કરો, રજોગુણ હોય તો એને સત્વગુણ તરફ કઈ રીતે લઈ જવો, એ મનુષ્યને પુરુષાર્થ માટે ભગવાને શક્યતા આપેલી છે, અને એના માટે શાસ્ત્રો છે. એટલે ન કરીએ એ જુદી વસ્તુ છે, પરંતુ એ બદલી શકીએ છીએ. પ્રારબ્ધ નદીને આપણે નથી. પુરુષાર્થ નામની વસ્તુ છે મનુષ્ય માટે. એટલે પુરુષાર્થ શબ્દ, પુરુષાર્થ વસ્તુઓ કૂતરા બિલાડા માટે નથી. કૂતરાને કોઈ પુરુષાર્થ નથી. એ કૂતરા તું સાત્વિક બન, આવું ન કહી શકાય. તું ભક્ત બન ભગવાનનો. આ બધું ભલે નાના સ્વામીજી બધા આવા તો ભક્તો, પ્રાણીઓ ભક્તોના રૂપમાં ગરુડ ફલાણા ભક્ત અને પેલા અને બધા ભક્તો તો હતા. બરાબર છે બધું. પણ તમે સામાન્ય રીતે અહીં જુઓ છો? એવું જુઓ છો? નથી જોતા. બસ એટલે આપણે સામાન્ય સ્થિતિ જે છે એની વાત કરો. એટલે પુરુષાર્થ નામની વસ્તુ જ નથી. મહદંશે પ્રાણીઓમાં તમોગુણની પ્રધાનતા, કારણ કે એ લોકોને કશું જ્ઞાનની ઈચ્છા ન હોય, આ ન હોય, તે હોય, અને આવી અંતઃકરણમાં શાંતિ ને બધું નહીં. મંદતા, અંતઃકરણની મંદતા કહેવાય એમની. ચાલો એની અત્યારે એ વાત નથી કરતો, પરંતુ એટલે આ બીજું ડાયનેમિઝમ રજોગુણની. ત્રીજું છે તમોગુણ, અને મેં તમને કહ્યું પ્રમાણે મોહ. એક વસ્તુને બદલે બીજી વસ્તુ એક હોય, વ્યક્તિ એક પ્રકારની હોય, ને સતત એને જુદી જ માને, જુદું જ માને, એ તમોગુણનું કાર્ય. પેલી વ્યક્તિએ કહ્યું હોય કશુંક અમુક, અને એનો જુદું જ અર્થઘટન કરે. વ્યક્તિ અમુક પ્રકારે વર્તન કરતી, પણ એનું જુદું જ અર્થઘટન કરે. તમોગુણ, મોહ કહેવાય. મોહ એટલે વસ્તુ જેવી છે એને બદલે જુદું જાણવું, ઉલટું જાણવું, એવું પણ કહી શકો. પછી મંદતા, બેદરકારી, આળસ, ઊંઘ, સ્લીપી. અંતઃકરણ હંમેશા સ્લીપી. આવું જો કે ઘણીવાર ફિઝિકલ કન્ડિશન લીધે થતું હોય છે. ખાસ કરીને તમારે વર્ષો સુધી ડાયાબિટીસ હોય અને તમે અમુક પ્રકારની ટેવને કારણે કંટ્રોલ ન હોય, ખાસ કરીને શુગર એટલે ખાવા પીવા પર કંટ્રોલ ન હોય, એ લોકોની સ્થિતિ આવી થઈ જતી હોય છે. અંતઃકરણનું ડલ બની જાય એકદમ. આવું કંઈક ભણવાનું કે આવું સ્વામીઓ લેક્ચર શરૂ કરીને સાથે જ ઊંઘે, એ સિવાય ના ઊંઘે. પણ આવું આવતાની સાથે જ ઊંઘે, કારણ કે સમજણ જ ના પડે શું ચાલે છે બધું. હા, ડાયાબિટીસવાળા લોકોએ ખાસ સાચવવું, કારણ કે આવી સ્થિતિ એ લોકોને બિચારા શારીરિક રીતે પણ એવું થાય છે. થોડું ઘણું જ આમ કંઈક સેજ કરે કામ ને એમાં તો કહેશે તો થાકીને લોથ થઈ એવું થાય. અને બહુ એટલે જેન્યુઇન હોય કહેતા હોય છે. અને અંતઃકરણે આવું સૂક્ષ્મ શરીર થાકી જાય. આ બહુ ખતરનાક રોગ છે, અંદરથી ખોખલો કરી નાખનાર રોગ છે. પણ અનફોર્ચ્યુનેટલી લોકો પોતે શુગરને કંટ્રોલે નથી કરતા પાછા. રોજે રોજ એ પ્રકારનું ખાય કે જેના કારણે એ સ્થિતિ વકરતી જાય, સુધરે નહીં. આવું થાય છે. હું કોઈના પર નથી કહેતો ભાઈ, આ બહુ કોમન વસ્તુ છે. અને એમાં કે ભારતની અંદર તો એવું કહેવાય છે કે દુનિયાની અંદર પહેલો કે બીજો દેશ છે જેમાં સૌથી વધારે સંખ્યાની અંદર ડાયાબિટીક પેશન્ટ હોય. પહેલો કે બીજો, આઈધર બેમાંથી એક છે. હું ભૂલી ગયો છું અત્યારે. લગભગ પહેલો હશે કાં તો પછી બીજો હશે. ચાલો એનીવે, એટલે આ રીતે તમોગુણમાં પેલી બે વસ્તુની વિરુદ્ધ હોય ને, એટલે તમોગુણ આવે એટલે તમે આપોઆપ લક્ષણમાં શું કહી શકો? પેલામાં જ્ઞાનની ઈચ્છા વગેરે. આમાં બિલકુલ નહીં. આમાં પેલામાં જ્ઞાન અપાઈ રહ્યું હોય તો આમ સ્પષ્ટતા, પ્રકાશક, સ્પષ્ટ, ફડાક કરતું સમજી જાય, હા બરાબર છે, સમજ નહીં. કારણ કે તમોગુણ એટલે પેલા બે ગુણો ઉપરનું આવરણ. બહુ જરૂરી હો. તમે તો કહો ઈશ્વરમાંથી આવીને, ઈશ્વર એટલે આ માયા સહિતનું બ્રહ્મ. હા,
તે તમોગુણ એ માયામાં છે જ, એટલે તમોગુણ જ માયા છે. તમોગુણ માયામાં ન બોલાય, તમોગુણ જ માયા છે. હા છે ને, તમોગુણ એટલે સત્વગુણે માયા, રજોગુણે માયા, તમોગુણ. તો છેવટે ઈશ્વરમાં તમોગુણ છે એનો થયો. હા, તમે તમોગુણ તો તમે આટલું આમ બોલો છો, તો તમોગુણનું તો ખરાબ ગુણ છે, જરાય ખરાબ નથી. તમોગુણને કારણે જ બીજા બે ગુણો પર તમારી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણને નિષ્ક્રિય બનાવે. જાગ્રત કાળે સતત જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, જ્ઞાનેન્દ્રિયોથી બધી વસ્તુઓને જાણતા હોય, મનનો એમાં પ્રયોગ થયો જ, મને એક્ટિવ રહે જ એની પાછળ. એકલી ઇન્દ્રિયો તો કામ ના કરે, ઇન્દ્રિય સહિતનો મનથી દ્વારા જ ખબર પડે. એટલે આ સતત પ્રવૃત્તિશીલ રહ્યું. રજોગુણને કારણે કર્મેન્દ્રિયો અને પ્રાણ બિચારા સતત પ્રવૃત્તિશીલ, સતત. એટલે પછી હવે ભગવાને શું કરવું પડે? સતત પ્રવૃત્તિશીલ રહે, જતે દિવસે ખોટ કહી જાય. એટલે ભગવાન શું કરે? આવરણ લાવે. નિદ્રાની અંદર જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, ઇવન પ્રાણ પણ એનું કાર્ય ચાલુ, પરંતુ પ્રમાણમાં ધીમું પડી જાય, થોડું આરામવાળું. પ્રાણ સામે બંધ થઈ જાય, પ્રાણ બંધ ના થઈ જાય, પ્રાણનું કાર્ય ચાલુ રહે. એટલે તો સવારે બ્રેકફાસ્ટ કરવો પડે છે આપણે. રાત્રે પછી પૂરી ને બધું શાક ને બધો રસ ખાઈને બેઠા ને 11 વાગે, તો સવારના પોળની અંદર ખાખા ખોળા કરે 6 વાગ્યા. કેમ? રાત્રે તો જમ્યા છો ના, પણ રાત દરમિયાન પ્રાણે પોતાનું કાર્ય કર્યું બી છે. પણ પ્રમાણમાં પ્રાણનું ફંક્શન ધીમું. એવું કહેવાય છે કે જેમ સૂર્યની ગતિ, જેમ સૂર્ય આકાશમાં જેમ મધ્ય તરફ આવતો જાય મધ્યાહન, એમ આપણે પ્રાણ પણ વધારે પ્રબળ થતા જાય. એટલે ભૂખ પણ વધારે લાગે નહીં તે બધું, અને આપણી શક્તિઓ પણ, પાચન શક્તિ વગેરે પણ વધારે હોય. પછી જેમ સૂર્ય અસ્ત થતા તરફ જાય એમ આપણા પ્રાણ પણ ધીરે ધીરે એમની પાચન શક્તિ વગેરે, એટલા માટે વહેલું જમી લેવાનું કે વગેરે. એની એટલે સુષુપ્તિ અંદર પ્રાણે તો કાર્યરત રહેવાનું છે, પણ છતાં એમનું કાર્ય ધીમું તો કરે, કારણ કે એટલે થોડો આરામ આપે. એટલે તમોગુણ બહુ જરૂરી. જે લોકોને ઊંઘ નથી આવતી એ લોકોને સ્થિતિ બહુ ખરાબ, અતિશય ખરાબ, બહુ જ ખરાબ. એટલે બહુ ખરાબ, બહુ જ લાંબુ જીવી ના શકે એ લોકો. એવું કહેવાય છે કે આપણે ઊંઘ દરમિયાન જ ઘણી બધી શરીરની બધી વસ્તુઓ જે ઈજાગ્રસ્ત થઈ હોય, આ હોય તે હોય, બધી અનિયમિતતા બધું હોય, એ બધું બહુ વ્યવસ્થિત થતું જતું છે. માટે તમોગુણની બહુ આવશ્યકતા છે. જેથી એટલા માટે સવારે વળી પાછા આપણે ફ્રેશ પાછું જાણવા માટે, બીજું આપણા કાર્યો બધા કર્મેન્દ્રિય હોય, આ હોય, બધાને પ્રવૃત્ત કરવા માટે આપણે પાછું તૈયાર, કારણ કે પેલો આરામ મળી ગયો. ચાલો, એનીવે, પરંતુ તમોગુણની પ્રધાનતાવાળું અંતઃકરણ છે, એની મેં તમને વાત કરી. અને આપણા માટે અત્યારે એ જ મહત્ત્વની વસ્તુ છે. બીજું તમોગુણનું કાર્ય તો આ તમોગુણનું કાર્ય કહેવાય, તમોગુણની પ્રધાનતાવાળું. કારણ કે બિલકુલ ઇનર્ટ કહીએ ને આપણે, ઇનર્શિયાવાળું, ઇનર્શિયા કહે. એટલે એને તમે હલાવો નહીં ત્યાં સુધી એનામાં જાતે ના હાલે. એટલે બીજા બધા ગ્રહો તમે જુઓ છો ને કેવા ફરી રહ્યા છે, જો એમાં રજોગુણની પ્રધાન, કારણ કે ડાયનેમિઝમ, એક્ટિવિટી. જે આ બધા પદાર્થો છે, આપણો પહાડ છે, આ છે, તે છે, એ બધામાં તમોગુણની પ્રધાનતા એમ, કારણ કે એને હલાવો નહીં ત્યાં સુધી ન હાલે. અને એમનામાં જાણવા વગેરેની તો કોઈ કેવી ઇંતજારી વગેરે હોય જ નહીં. એટલે તમોગુણની પ્રધાનતા કહેવાય. મેં તમને કહ્યું સૂર્ય વગેરેની અંદર એ સત્વની પ્રધાનતા. બીજા પદાર્થો જેમ કે આવા આપણો સમુદ્ર કે નદી જે વહી રહી હોય, બરાબર છે, એની અંદર શેની પ્રધાનતા ગણવાની? રજોગુણની પ્રધાનતા. એ રીતે. એટલે બીજા ગુણો ત્યાં નથી એવું નહીં, પરંતુ આ રીતે પ્રધાનતાને કારણે ડાયનેમિઝમ દેખાય, પ્રધાનતાને કારણે પ્રકાશકપણું જણાય વગેરે વગેરે. એવું આપણા અંતઃકરણમાં પણ આપણે અહીંયા આ રીતે 3 જુદું જુદું મેં તમને બતાવ્યું. અને હવે આગળ ગુણત્રય બંધન પ્રકાર. આ ગુણો બાંધે, તમે કહ્યું કે આ ગુણનો અર્થ દોરડું ગણી લઈએ આપણે, તો આ વાસ્તવમાં 3 ગુણો બાંધે છે. અને એમાં સત્વગુણ બાંધે. સત્વગુણ કેવી રીતે બાંધે? સત્વગુણો આપણને બંધનમાં રાખે, એવું કેવી રીતે બને? રજોગુણો બંધનમાં રાખે, તમોગુણ આમ સમજી લઈએ બંધનમાં, તો આળસ ને બેદરકારી હોય જીવનમાં તો કશું, અને વ્યક્તિ બંધનમાં જ હોય, ડલનેસ હોય ત્યાં. એનીવે, એટલે આ ગુણો, એટલે બીજો જે હવે ટૉપિક છે ગુણત્રય વિચારની અંદર, પહેલો એક આપણે વિચારી લીધું ગુણ લક્ષણ. બીજો જે ટૉપિક છે કે ગુણત્રય બંધન પ્રકાર, એ વાસ્તવની અંદર એ આપણે હવે આગળ જોઈશું. ચાલો,
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.